એક જ સ્ક્રીન ઉપર બે પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 120 બાપુનગરના ધારાસભ્ય બરાબર અને અમૂલ ભટ્ટ મણિનગરના ધારાસભ્ય બંનેના પ્રશ્નમાં એક શબ્દનો ફેરફાર કર્યો છે કે રાજ્યમાં કયા કયા હેલિપોર્ટને વિકસાવવાની કામગીરી છે અને રાજ્યમાં કયા કયા એરપોર્ટને વિકસાવવાની કામગીરી હાથ ધરી છે. બધું શબ્દો બદલી અને પ્રશ્ન બદલી નાખે એટલે ઓલા ડબ્બામાં જાજા પ્રશ્નો આવી જાય. હવે તમે એમ વિચારો કે બાપુનગર અને મણિનગર બે ધારાસભ્યો અમદાવાદના જ છે. પાર્ટીમાં સંકલન કર્યું હોય તો બંને પોતાના વિસ્તારના પૂછવા જોઈએ ભાઈ હેલિપેડને તમારે શું લેવા દેવા છે? બાપુનગરમાં ક્યાં હેલિપેડ બનવાના છે? સમજો, હજુ સમજો તમે, હજુ પ્રશ્નો કેવા કેવા વાહિયાત પ્રશ્નો આવે છે. એકચ્યુઅલી આ પ્રશ્નો ધારાસભ્યો પોતે પૂછતા જ નથી, એના નામે પાર્ટીમાંથી બધું લખાણપટ્ટી થઈ જાય છે બરાબર, અને બધા કાગળિયા નખાઈ જાય છે. ટૂંકમાં ડબ્બામાં પ્રશ્નો વધુ આવવા જોઈએ, ડિજિટલ હોય કે ઓફલાઈન હોય બરાબર. હું તમને અમુક પ્રશ્નો બતાવું કે એટલા વાહિયાત પ્રશ્નો છે. નવસારીના ધારાસભ્યએ એવું પૂછ્યું છે કે નવસારી જિલ્લામાં પેકેટ ઉપર છાપેલી કિંમત લખી હોય એની ઉપર ચેક કરી હોય એવા વેપારી સામે શું કાર્યવાહી હોય? હવે અવડો મોટા ધારાસભ્ય, અવડું મોટું વિધાનસભા, તમારા ચેક પૂછવાની છે કે કંઈક બીજું કામનું વસ્તુ બરાબર. પેકેટ ઉપર માનો પાર્લેજીના 5 રૂપિયા લખ્યા છે, મેં ચેક કરી 6 લખ નાખ્યા, મને કઈ ફાંસીએ ચડાવ્યો એવો પ્રશ્ન અહીં આવ્યો. હવે વિધાનસભામાંની ચર્ચા થાય કે ભાઈ 10 વેપારીઓ પાર્લે બિસ્કિટના પેકેટ ઉપર 5 હતા એને ચેકીને 6 કર્યા, એને પકડીને અમે જેલમાં પૂર્યા. હા, એટલા બધા વાહિયાત પ્રશ્નો. એકચ્યુઅલી આ પ્રશ્નો પૂછવા માટે નથી નાખવામાં આવતા, ઓલો ડબ્બો ભરાઈ જવો જોઈએ સમય પસાર કરવા, જેથી વિપક્ષનો વારો ના આવે. એના 150 સભ્યો છે, જાજા પ્રશ્નો નાખી દે એટલે એનો જ વારો આવ્યા કરે, વિપક્ષનો વારો આવે નહીં. વિપક્ષનો વારો ન આવે ને, એ તો રોટેશનલી નક્કી થતું. એટલે હવે જુઓ, હજુ તમે પ્રશ્નો જુઓ, એવા પ્રશ્નો છે તમને એમ લાગે કે આ વિધાનસભામાં આવું બધું કેમ પૂછવામાં આવે? તમે કંઈક મહત્વનો નીતિ વિશે પ્રશ્ન પૂછો, કંઈક એવું જોજો. જે પ્રશ્નનો કોઈ મતલબ નથી